તો હેલો મિત્રો, કેમ છો બધાનું સ્વાગત છે અમારી ચેનલ VM સોલંકી વ્લોગમાં. તો કેટલા દિવસથી નથી વ્લોગ ઉતારતા નથી, કાંઈ કરતા. કોને ખબર આળા ચડે છે, કોઈને કાંઈ કામ કરવું ગમતું ખોટા. હા, હવે મેન વ્યક્તિ આ છે ત્યારે વિડીયો એડિટિંગ કરવો આ લાવે છે. બસ દોરો પાયો છે ને તો પતંગ ચગાવી ગમે. હવે વાગી ગયા છે 11, 11:30 અને આપણે એની માટે કાંઈક નાસ્તો બનાવી દે એટલે નિશાળ ભક્તા થઈ જાય. ઢીંગુબેન અમારા સ્કૂલે છે, આજ છે સોમવાર. અને અમારી ચેનલને પ્લીઝ બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. તો એનો નાસ્તો જો દૂધ બ્રેડ બટર અને કેટલું બધું આવ્યો નખો રાખો છે. આઈ લવે મને કરવા દે કામ સમજણ કરે રાખે આખું. હા હું કરું છું. તો મિત્રો જ્યારે નિશાળ જશો ને તો મમ્મી ભાજી એટલું જમવાનું બનાવે છે, બ્રેડ વિરાજને એક તો સારું ખાવા જોઈએ તો નવીનનું રોજે રોજ ક્યાંકથી ગોતી આવે. હું ઇન્સ્ટાગ્રામ પપ્પા મને ખીજાય ખબર છે. આમાં શું ખીજાય તને? આપણે શું લીધું? તું છોકરાઓને નખરા કરાવે. આમાં શું તે લીધું વધારે? કાંઈ લીધું? બ્રેડ લીધી. હા, એ બ્રેડ 25 રૂપિયાની, 30 રૂપિયાની બસ. બીજું કાંઈ નહીં. આ બટર તો આપણા ઘરમાં બનાવી છીએ. એમ નહીં, એ બધું કાંઈ વાંધો નથી, પૈસાનો સવાલ નથી. એમ કે તું છોકરાઓને આવું ખવડાવસ ને પછી સારું ઘરનું એટલે શાક બકાલું ની ખાઈએ જ છીએ બધું. તું જ બધું શીખવાડસ મને બધું ખાઈ જ છીએ. એક તો મારે બનાવી દેવાનું, મહેનત મારે કરવાની, પાછું સાંભળવાનું. હાલો હું નિશાળેથી આવીને મળું. મમ્મી બ્લોગ બનાવશે કા બકાલું ઘર. તો મિત્રો હર્ષ ભગવાન જો અમારા ઢીંગુબેન સ્કૂલેથી આવી ગયા છે. શું બન્યું છે? સેન્ડવિચ. સોરી, જો આ ખાવ છું અને સેન્ડવિચ બનેલું છે. તવા સેન્ડવિચ મેં બનાવી છે. વિરાજભાઈ હાટું બનાવી હતી તો એ લઈ ગયો ને થોડીક અમારા હાટું બનાવી. એના પપ્પા ખાઈને વયા ગયા છે ને થોડુંક મોડું થતું હતું તો આપણે રીંગણા બટેટાનું શાક છે, મૂળાની ભાજી, રોટલી, સેન્ડવિચ. તો ચાલો આપણે હવે ખાઈ લઈએ, કારણ કે જોકે એને મોડું થતું હતું એટલે વયા ગયા ફટાફટ. મેં જ કીધું ને તમે ખાઈને વયા જાઓ, હું તો ખાઈ લઈશ. તો હું ઢીંગુ બેઠા છે જમવા ને હાલો બધા જમવા. તમને આવું સેન્ડવિચ ને ભાવતું હોય તો કોમેન્ટમાં કહેજો, ભાવતું હોય કે ન ભાવે. એવું તો બધાને ભાવે. અને જેમાં ઢીંગુબેન અહીંયા છે લેસન કરે છે. અમે ગયા હતા શાકભાજી લેવા, તો જો અમે આ શાકભાજી કેટલું બધું લઈને આવ્યા છીએ, કેટલું બધું શાકભાજી. હા આમાં બધું શાકભાજી જ છે. જો આ આપણે સીધ ગયા હતા શાક બકાલું લેવા. જાને હવે બકાલું લેવા વાળી 200 રૂપિયાનો બકાલ લેવો ને 300 રૂપિયાનો ભાગ લેવરાયો. કે 300 રૂપિયાનો ભાગ લેવરાયો? શું છે આ? જોતા બે ત્રણ વસ્તુ તો આયા પડી ને 2-3 વસ્તુ તો ખાઈ છે ને. એમાં 80 રૂપિયાની પાણીપુરી ઠીસી અલગ. તો એમને હું આવું તો તમે મારા હાથે એટલું નહીં લેવાનું? મને નહીં આવું કેવું લે તો કોને કહું? તમને ન કહું તો પાણી એકલા આવ્યું નહીં, તમારે ભેગું જ થવાનું. એ તો બકાલો હમણાં પૂરું થઈ જાય, પાછું 4-5 દિવસ પાછા જાવું આપણે. અને શાક બકાલ લેવા લઈ જવા ને મને? હે નહીં લઈ જવા ને? નહીં ભલે ખાવા માંડો હાલો. જો એને કેવો હાલ આવે છે, પૈસા ખર્ચતા બહુ હાલ આવે છે. કાંઈ વાંધો નહીં, કીધા રાખ્યા પણ તોય આપણે તો ખાવાનું ચાલુ જ રાખવાનું. જો અહીંયા ચાલુ છે ભાઈ ખાવાનું. અને આ મારી માટે કરે છે તૈયાર દાબેલી ને છે વડાપાઉં, અમે ખાશું. અમારા ઢીંગુબેન અહીંયા બધાને નોખી જો જગ્યા. થોડું વડાપાવ. ઓકે ચલો જો બનાવી નાખી છે કુકડી. એ પેલા ભગવાનને ધરવાની છો પછી. હા ચાલો ધરી ચાલો ધરો. આને ડીશ ભગવાનને દઈ દે. લાવ
ધરી દઈ અને આ ખેમડી ગયો કાઢ્યો હટ આખા ગામની ખેમડી ઓય બાપા કાલ ખાવાની છે મિત્રો અત્યારે જો હાન પડી ગઈ છે રાત પડી ગઈ છે અત્યારે બધા ખોપડી બુકડી બનાવે છે એટલે બનાવી નાખી છે બધા કામ કરે છે એટલે લાઈટ બાઈટ ચાલુ હોય બાકી અત્યારે તમે કૂઈ ગયા હોય તો ચાલો હવે મળીએ નવા બ્લોગ સાથે તો તમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ